ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024માં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી નમો લક્ષ્મી યોજનાના સુખદ પરિણામો જોવા મળી રહ્યા છે। આ યોજના કિશોરીના પોષણ, આરોગ્ય અને શિક્ષણની ચિંતા કરીને માતા પિતાનો શિક્ષણ ખર્ચનો બોજ હળવો કરી રહી છે। કચ્છ જિલ્લામાં વર્તમાન સમયમાં 29.38 હજાર કિશોરીઓ આ યોજનાનો લાભ લઈને માધ્યમિક શિક્ષણ મેળવી રહી છે। આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરતી દીકરીઓને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે। યોજના થકી અત્યાર સુધીમાં કચ્છની કન્યાઓને સહાય રૂપે રૂપિયા 17.44 કરોડ પૂરા પાડવામાં આવ્યા છે। આર્થિક મદદને કારણે જે વાલીઓ ધોરણ 8 પછી દીકરીઓને ભણાવી શકતા ન હતા તે હવે પ્રોત્સાહિત થયા છે અને પરિણામે કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો સુધર્યો છે અને મહિલા સશક્તિકરણની નેમ સાર્થક થઈ રહી છે। નમસ્તે, હું આરના કલ્પેશભાઈ મહેતા શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। હું આજે તમને નમો લક્ષ્મી યોજનાના થોડાક ફાયદા અને તેની થોડીક માહિતી આપીશ। ગુજરાત સરકારની વિકાસ યાત્રામાં અને તેમાં મહિલાઓની વિકાસ અને તેમાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક રીતે વિકાસ થાય તેના માટે સરકારે આ યોજના કાઢી છે। આ યોજના 2024-25થી અમલમાં આવી છે। આ યોજનાના ઘણા જ બધા ફાયદા છે। પછાત વર્ગની દીકરીઓ કે જેઓ શિક્ષણ મેળવી શકતી નથી અથવા તો આટલા બધા ખર્ચાઓ ઉઠાવી શકતી નથી તેના માટે સરકાર તેને ઘણી બધી મદદ કરે છે। ઘણા બધા એવા નાના મોટા ખર્ચાઓ હોય છે કે જે વાલીઓ ઉઠાવવા માટે તૈયાર થતા નથી અથવા એટલી બધી નાણાકીય સગવડો હોતી નથી, તો આ યોજના દ્વારા આપણે ઘણા બધા ફાયદા મળી શકે છે। જો શિક્ષણ ઘણાને એવું સપનું હોય કે હું ભવિષ્યમાં ડૉક્ટર બનું, શિક્ષક બનું, તો તેઓ આ યોજના દ્વારા બની શકે છે અને આ યોજનાના ઘણા ફાયદા થાય છે, તેથી તે પોતાનું શિક્ષણ ખૂબ જ આગળ સુધી પૂરું કરી શકે છે। આ યોજનામાં દર મહિને ધોરણ 9 અને 10માં 500 રૂપિયા ખાતામાં જમા થાય છે। એવી રીતે 9 અને 10માં ધોરણ 10 મહિના લેખે 10,000 રૂપિયા ટોટલ જમા થાય છે। 11 અને 12માં હર મહિને 750 રૂપિયા ખાતામાં જમા થાય છે। તેવી રીતે 10 મહિના લેખે ટોટલ 15,000 રૂપિયા ખાતામાં જમા થાય છે અને 12મું ધોરણ પૂરું કર્યા પછી 15,000 રૂપિયા અને 10મું ધોરણ પૂરું કર્યા પછી 10,000 રૂપિયા ખાતામાં જમા થાય છે। એવી રીતે 9 અને 10માં ટોટલ 20,000 રૂપિયા અને 11 અને 12માં ટોટલ 30,000 રૂપિયા મળે છે। આવી રીતે ટોટલ 50,000 રૂપિયાનો ફાયદો લાભ સરકાર આપણને આપે છે। આ યોજનાનો લાભ દરેક દીકરીઓએ લેવો જ જોઈએ। ગુજરાત સરકારનો ખૂબ આભાર માનું છું આના માટે। થેન્ક યુ।